નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. કેટલાક લોકોના ફોન આવે છે કે અમારી સમસ્યા બહુ ગંભીર છે, સફાઈની સમસ્યા છે, ગટરો ઉભરાય છે, એવા અનેક મુદ્દાઓને લઈને ફોન આવતા હોય છે. પરંતુ નગરપાલિકા પાસે પણ પૂરતા સાધનો નથી અને રીલો બનાવવામાં વ્યસ્ત રહે છે. એવા વિસ્તારની રીલો બનાવે છે કે જેની કોઈ સીમા નહીં. હવે તાજેતરમાં ચીફ ઓફિસરને નડતું હતું, જે ટ્રાફિક અડચણરૂપ લારીઓ ઊભી રહેતી હતી એ પ્રજાને પણ નડતી હતી. જ્યારે ચીફ ઓફિસરને નડતરરૂપ થયું ત્યારે એમની ટીમ મોકલીને દબાણો દૂર કરી દેવાયા. ફરી આજે એ જ પરિસ્થિતિ યથાવત રહી છે. આવી જ રીતે શહેરના કોટ વિસ્તારની વાત કરીએ તો કોટ વિસ્તારમાં પણ ઓરમાયું ભર્યું વર્તન ચીફ ઓફિસરનું દેખાઈ રહ્યું છે. શાળાએ આવતા બાળકો કમથી કમ 3500 થી 4000 બાળકોની અવર જવર છે. ત્યાં સારી 3 એવી શૈક્ષણિક સંસ્થા આવેલી છે, બેંક આવેલી છે અને રાજગઢીના મુખ્ય ગેટ કહેવાય છે, ત્યાંથી પસાર થતા હોય છે. ત્યાં એટલું ઉકેડ્યું છે, એટલી ગંદકી છે, એટલી દુર્લભ મારે છે. વરસાદના લીધે તો બહુ દુર્લભ મારે છે. ત્યાં ભૂંડ અને ગાયો જેવા પશુઓ ત્યાં ફરતા હોય છે, એટલે બાળકોને આરોગ્યને ખતરો છે. આ સમસ્યા કંઈ 1-2 દિવસથી નથી, આ સમસ્યા વર્ષોથી છે. ગયે વખતના ટ્રમ્પમાં બી દરેક નગરસેવકોને કહેતા આવ્યા છે નગરજનો, પરંતુ તેનું કોઈ સાંભળવામાં આવ્યું નથી. અત્યારે બી નગરજનો કહી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે આ વિસ્તારને જાણે કોઈ સાંભળવા માટે છે જ નહીં. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ. 2500 થી 4000 બાળકોનું ભવિષ્ય અને આરોગ્ય જોખમાઈ રહ્યું છે. બાળકો વારંવાર રજૂઆતો કરે છે, બહુ દુર્લભ માણે છે, એ રસ્તેથી પસાર થવું પણ બહુ મુશ્કેલ છે. એટલે મારે તો એમ કહેવું છે ચીફ ઓફિસરને કે અહીંયા પણ તમે આવીને રીલ બનાવો. આ રીલો બનાવવાથી કંઈક તમારું કોઈ બની નહીં જાય કે તમે પાલનપુરને સુધારી દીધું. પાલનપુરને તો તમે લોકોના લીધે પાલનપુર અત્યારે બહુ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જ્યાં શોપિંગ સેન્ટરો બનાવેલા છે અને ત્યાં બેઝમેન્ટ જે પાર્કિંગનો એરિયો આપેલો છે, ત્યાં દુકાનો બની ગઈ છે, એનું વેચાણ થઈ ગયું છે અને ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લારી ગલ્લાવાળાને દૂર કરવામાં આવે છે. તમારા લીધે લોકો રસ્તા ઉપર પાર્કિંગ કરે છે અને સાંકડા રસ્તાઓ બની જાય છે, ત્યારે ઠીકરો પોલીસ ઉપર ફોડવામાં આવે છે. પોલીસ સ્વતંત્ર રીતે તેની ટ્રાફિકની નિયમન કામ કરતી હોય છે, પરંતુ પરિસ્થિતિ ચીફ ઓફિસર નગરપાલિકાની છે અને નગરપાલિકાને આવા દબાણો દૂર કરવા જોઈએ અને બેઝમેન્ટો ખાલી કરાવવા જોઈએ. પાર્કિંગની વ્યવસ્થા શોપિંગ સેન્ટરમાં હોવી જોઈએ. જે શોપિંગ સેન્ટરમાં નથી તેવા શોપિંગ સેન્ટરો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. અને રાજગઢીના જે વિસ્તાર છે, જે રાજગઢીમાં નાની બજાર આવે છે, ડાયરો આવે છે, સલેમપુરા રોડ આવે છે, ચુવારફળી આવે છે, હુસેની મોહલ્લો આવે છે, કમાલપુરા આવે છે, આ વિસ્તારોની અંદર બહુ જ ગંભીર અને આરોગ્યને નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થઈ છે. હજી તો વરસાદની શરૂઆત જ છે અને વરસાદ પડવા પહેલા જ આવી ગંભીર પરિસ્થિતિઓનો સામનો નગરજનો કરી રહ્યા છે. કોટ વિસ્તારના પણ લોકો લાખો રૂપિયા ટેક્સ ભરે છે અને એની ટેક્સની વસૂલાત થાય છે. તેમ છતાં નગરપાલિકા આ વિસ્તારની અંદર ઉરમાયું ભરતું વર્તન કરતા હોવાની લોકોના આક્ષેપ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચીફ ઓફિસરને પાલનપુર કોટ વિસ્તારમાં પણ ચક્કર લગાવવો જોઈએ અને રીલો બનાવવી જોઈએ. ચીફ ઓફિસરને નડતરરૂપ દબાણ હતું તે દૂર કરી દેવાયું છે, પરંતુ પરિસ્થિતિ હાલ એટલી ગંભીર બની છે કે બાળકો જે ગંદકીના પાસેથી પસાર થાય છે તેવી તસવીરો દુર્લભ જો આપ જોશો તો તમને પોતાને પણ એમ લાગશે કે ખરેખર નગરપાલિકાની આ બેદરકારીનો સામનો આ વિસ્તાર કરી રહ્યો છે. એટલે વોર્ડ નંબર 4 અને 5 સાથે જે ઓરમાયું ભર્યું વર્તન કરી રહ્યા છે તેવા આક્ષેપ નગરજનોનો છે. અને નગરજનોની આ રજૂઆત તો ઠીક છે, પરંતુ નગરસેવકો જે છે, 8 નગરસેવકો છે, એમાં 7 કોંગ્રેસના છે, 1 અપક્ષનો છે. એમને મળીને આ વ્યવસ્થાને દૂર કરવી જોઈએ અને સિસ્ટમથી આ કામ કરાવવું જોઈએ અને પ્રજાની સાંભળવી જોઈએ. ક્યાં સુધી વિડીયો અને રીલો બનાવી અને પત્રકાર સમિત આ કાર્યને દૂર કરવા માટે રજૂઆતો કરતા રહીશું. રીલો બી બનતી રહેશે અને ફોટા પણ પડતા રહેશે, પરંતુ વાસ્તવિકતા જે ગ્રાઉન્ડ લેવલ છે તે ગ્રાઉન્ડ લેવલે કામ કરવાની જરૂર છે અને નગરપાલિકાને પણ
આ કામ તાત્કાલિકે સત્વરે લેવું જોઈએ. દરેક જગ્યાએ પોતાની બહુમતીથી કામ કરતા હોય છે, ત્યારે અહીંયા નબળું પાસું જેવું કે કોંગ્રેસનું છે એ સમજીને આ લોકો કામ કરતા નથી. પણ ખરેખર તમારે પ્રજાના સામે જોવું જોઈએ, પ્રજાના ટેક્સની સામે જોવું જોઈએ, અને જે પ્રજા અત્યારે ભોગવી રહી છે અને એમના આરોગ્યને જે નુકસાન પહોંચી રહ્યું છે તેના જવાબદાર નગરપાલિકા હોઈ શકે છે. આ નગરપાલિકાના લીધે જ, નગરપાલિકાના પાપના કારણે જ અહીંના શાળાની આગળથી કોઈ કચરો હટતો નથી અને કચરો ઉઠાવવામાં આવે છે, ફરીથી એવું ને એવું જ કચરો ભેગું થઈ જાય છે, ત્યાંથી શાળાના બાળકો પસાર થાય છે. એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને નડતરરૂપ દબાણો દૂર કરી દેવાયા કે એમની ગાડી સરળતાથી નીકળી જાય અને આવી જાય. પરંતુ હું આપને એમ કહેવા માંગુ છું કે મીડિયાના માધ્યમથી કે લોકોના કહેવાથી કે આપ જરા રાજગઢી વિસ્તારની પણ તજવીજ હાથ ધરો અને ત્યાંની સફાઈ તેમજ દવાનો છંટકાવ કરો. કોટ વિસ્તારની બહુ ગંભીર પરિસ્થિતિ છે. આ રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને નગરસેવકો જે રજૂઆત કરી રહ્યા છે એ સત્ય છે અને યોગ્ય છે. અને પ્રમુખને પણ આ બાબતની ગંભીરતા લઈ ને તાત્કાલિકે આ સ્ટેન્ડો જે સ્કૂલો આગળ છે ગંદકીના એ દૂર કરી દેવા જોઈએ. બસ આજના માટે આટલું જ. વધુ સમાચાર માટે ફરી મળીશું. નમસ્કાર.